કરવા માટે જ રાજનીતિમાં આવે છે. તમારો પક્ષ હોય કે નિશાંતભાઈનો. નિશાંતભાઈ, હું પક્ષાપક્ષીથી રાજનીતિથી પર કરીને વાત કરું છું. તમને નથી લાગતું કે નૈતિકતાનું અધપતન થઈ રહ્યું છે નવા ફાલની અંદર? બિલકુલ રોનકભાઈ, તમારી સ્ટાર્ટિંગની ટેગલાઇનને હું એના ઉપર ફોકસ કરવા માંગીશ. તમારી વાત બિલકુલ સાચી છે. આજની 2025ની જનરેશનમાં, ખાસ કરીને યુવા વર્ગમાં, જ્યારે તમે તમારા પ્રોફેશનને નેતા તરીકે એટલે કે લીડર તરીકે જ્યારે કહેતા હો છો, પછી એ કોઈ પણ પોલિટિકલ પાર્ટીનો હોય, આ ખાસ કરીને આજનું યુવાધન એ નામથી દૂર ભાગી રહ્યું છે. કારણ કે સમાજમાં એક લીડર તરીકે, એક નેતા તરીકે જે છાપ તમારી હોવી જોઈએ, એ છાપથી તમે ક્યાં ને ક્યાંક દૂર ભાગી રહ્યા છો. તમે જો કે નેતા બનવું, લીડર બનવું એટલે કે પબ્લિક ફિગર બનવું, એમાં શાખ હોય, રુતબો હોય, પછી ફાકા ફોજદારી હોય, સિંગ સપાટા હોય, આ બધા જે મુદ્દાઓ છે ઘર કરી રહ્યા છે. પરંતુ સાથે સાથે એ પણ કહેવા માંગુ છું કે એ નેતા કે એ વ્યક્તિ અને ચૂંટાયેલો હોય, ખાસ કરીને ચૂંટાયેલો પ્રતિનિધિ હોય, તો એ જ્યારે કોઈ પાર્ટીનો ખેસ પહેરે છે, ઇલેક્શન લડીને જીતે છે, તો એની રિસ્પોન્સિબિલિટી વધી જાય છે, અનુશાસનમાં રહેવાની જવાબદારી વધી જાય છે. તમે ભલે તમારી ગાડી ઉપર નંબર પ્લેટ અથવા તો તમે કોઈ પાર્ટીનો સિમ્બોલ લગાવીને ફરતા હો, પરંતુ એ સમયે તમને દુનિયા, તમને સમાજ એક અલગ નજરથી જોઈ રહી હોય છે. તમારી રિસ્પોન્સિબિલિટી પ્રમાણે તમારે કામ કરવાનું હોય છે. પણ કહેવાની વાત એ છે કે જ્યારે હું બિલકુલ સ્વીકારું છું કે આ પક્ષાપક્ષીની વાત નથી, આ મુદ્દો જે સમાજમાં ઘર કરી રહ્યો છે, આ ખૂબ જ ડેન્જરસ મુદ્દો છે અને આ ધીરે ધીરે વધી રહ્યો છે. કારણ કે જે નાટકના કિરદારો છે એ બદલાઈ રહ્યા છે. તમે જે રીલ બતાવી એમ પણ નાટક તો 30 વર્ષ જૂનું જ છે. મારે તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપવું છે. હું કોઈ પાર્ટીની વિરોધની વાત નહીં, પણ હું એક બે વ્યક્તિઓને ઓળખું છું જે લોકો સત્તાધારી પાર્ટી ભારતીય જનતા પાર્ટીના લોગો પોતાની ગાડી પર લગાવીને ફરે. એમને કોઈ લેવા દેવા નથી પાર્ટી સાથે. મેં એમને પૂછ્યું કે આનું કારણ શું, તો કહે છે કે અમે જ્યાં પણ ગાડી પાર્ક કરીએ, કોઈ દિવસ ભાજપનો લોગો ને ભાજપનો ખેસ લાગેલો હશે એટલે પોલીસ અમારા ઉપર કોઈ પણ ફાઇનનો, અમારા ઉપર કોઈ પણ ચાર્જ નહીં કરે. કેમ આવું? જ્યારે તમે સત્તાધારી પક્ષમાં છો, તમે વિરોધ પક્ષનો કોઈ વ્યક્તિ, કોઈ નેતા આ રીતની અસામાજિક પ્રવૃત્તિ કરતા પકડાતો હોય, એના પર તરત કેસ થાય છે. પણ સત્તાધારી પાર્ટીના કાર્યકર્તાઓને, નેતાઓને પ્રોટેક્શન કેમ આપવામાં આવે છે? આ મારો સવાલ છે. હું તમને ગઈકાલની જ વાત કરું. આખા ભારત દેશમાં જ્યારે વાત આવી, કોંગ્રેસે પરમ દિવસે આંદોલન કર્યા, ત્યારે કોંગ્રેસના કાર્યકર્તાઓને આંદોલનની પહેલા જ પોલીસે 2-3 કલાક અટકાયત કરી. અને ગઈકાલે બીજા દિવસે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ રોડ ઉપર આવીને પૂતળા બાળ્યા કોંગ્રેસના નેતાઓના. પોલીસની સામે પૂતળા બાળી રહ્યા છે. રોનકભાઈ, મીડિયા કર્મીઓ સવાલ કરે છે કે તમે આ લોકો ઉપર એક્શન કેમ નથી લેતા, કોઈ કલમ કેમ નથી લગાવી રહ્યા? મીડિયા કર્મીઓને પોલીસ કર્મીઓ જવાબ નથી આપી રહ્યા, નો કમેન્ટ જેવા શબ્દો વાપરે છે. પ્રોટેક્શન સરકાર આપી રહી છે, મારો કહેવાનો મતલબ છે. તમે કેમ પ્રોટેક્શન આપો છો? અરે નિશાંત રાવલ હોય કે નિશાંત રાવલની પાર્ટીનો કોઈ પણ કાર્યકર્તા અસામાજિક પ્રવૃત્તિ સાથે જોડાયેલો હોય, તમે કડકમાં કડક પગલા લો, એને સસ્પેન્ડ કરો 6 વર્ષ માટે પાર્ટીમાંથી. આ વાતનો ઉકેલ નથી રોનકભાઈ. વાતનો ઉકેલ છે કે જે નેતાના નામે તમે શાખ જમાવા બેસો છો, તમે લોકો ઉપર ક્રિએટ કરો છો, એક ડર ક્રિએટ કરો છો. આ ના થવું જોઈએ. આજે લોકો આ ડરના કારણે ત્રસ્ત થઈને બેઠા છે. લોકો ગભરાઈને બોલી નથી શકતા, બહાર નથી શકતા. પણ મીડિયાના ચોથા સ્તંભ તરીકે રોનકભાઈ, જ્યારે તમે અવાજ ઉપાડો છો, તો તમારા પાસેથી ન્યાયની અપેક્ષા બધા જ રાખે છે. નિશાંતભાઈ,